सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग पर ताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दासा। અમારે ઉત્તન અને ઉત્તનમાં ગાયત્રી ગૌશાળા અમારા અહીંયા ભાઈઓ આવ્યા છે, મીરા રોડના જ છે અને ખૂબ ગાયોની સેવા કરે છે. ગાયોની સેવા જે કરે ને કૃષ્ણને બહુ ગમે. નંદ બાબાના આંગણે ભગવાન શ્રી કૃષ્ણ અડધી રાત્રે મથુરાથી ગોકુળમાં ગયા હોય એનું કારણ છે ગાયોની સેવા. અને ગાયોની સેવાથી પ્રસન્ન થઈ અને અડધી રાત્રે નંદ બાબાનો આંગણો પ્રભુને યાદ આવ્યું અને અડધી રાત્રે ગોકુળમાં નંદ બાબાને આંગણે આવ્યા છે. એવા અમારે ઉત્તન ભાઈંદર ગાયત્રી ગૌશાળા ક્યારેક મુલાકાત લેજો. બહુ જ અમારા ભાઈઓ સેવા કરે છે. અમારે અરવિંદભાઈ એ બધા મળી આખું એનું ગ્રુપ છે, એનો ટ્રસ્ટ છે, બધા સેવા કરે. પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. મેં કીધું અહીંયા સુધી આવ્યા છો તો અયોધ્યા રામલલાના પણ દર્શન કરો અને અમને પણ થોડો લાભ આપો. તો એ કાલે રાત્રે 2 વાગે, કારણ કે 60 કિલોમીટર દૂર બસ ઊભી ગાડી ઊભી રાખી દીધી હતી. 9 વાગે ત્યાં આવી ગયા, પણ અહીંયા પહોંચતા પહોંચતા રાતના 2 વાગ્યા. એટલે એકવાર ખૂબ તાળીઓથી આ અમારા ગાયત્રી ગૌશાળા ટ્રસ્ટીઓને વધાવી લેજો. હું નટુભાઈ પટેલને કહીશ કે આપ સ્ટેજ પાસે ઉપર આવજો. એમના અનુજભાઈ ગૌતમભાઈ પટેલને કહીશ કે આપ સ્ટેજ ઉપર આવજો. અને સતીશભાઈ વર્માને કહીશ કે આપ અહીંયા આવજો. હું વ્યાસપીઠ વિનંતી કરે છે ભરતભાઈ કાકડિયા, અનિલભાઈ આંબલિયા, અંકિતભાઈ શિયાની, પારસભાઈ ઇટાલિયા અને અરવિંદભાઈ માંડલિયા, કલ્પેશભાઈ સુખાડિયા આવો. વ્યાસપીઠ આપને આમંત્રણ આપે છે. નટુભાઈ આપ પણ આવજો. શિવ શનિ હનુમાન ધામનો જે ખેસ છે એ પ્રસાદીના સ્વરૂપમાં નટુભાઈ, ગૌતમભાઈ અને સતીશભાઈ એમને ઓઢાડશે. એકવાર ખૂબ તાળીઓથી ગાયત્રી ગૌશાળા પરિવારને વધાવી લેજો. ગૌતમભાઈ ન હોય તો પરેશભાઈ, રમેશભાઈ. ગાયત્રી ગૌશાળા પરિવારનું સ્વાગત કરશે અમારે નટુભાઈ. સ્વાગત થતું હોય ગાયોનો ગૌ સેવાના ભાઈઓનું અને તાળીઓ પડતી હોય આપણા હાથની.
बोलिए श्री गौ मात की